મને ગાઈસ જય માતાજી, આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણો રાવણ આજે નવું આપવા આવ્યા છીએ. હા, ગણપતિ દાદા, સુરત દાદા નીચે જઈએ. બોલા આ મેલેરિયા બોલે ને તું હિંમત ન પણ હા તું પોતે કહી દે કે એમ તો મેલેરિયા કીધું મેલેરિયા માટે આવ્યા છીએ દવા છોટવા. જો અમે દવા છોટવા આવે હા, પોનીમાં જ છોટી હશે. નહીં બોલ દાદા કેવું છે? નાસ્તો કરી દીધો તે? ગુડ મોર્નિંગ, જય માતાજી. તમને તો રાતની ભૂખ લાગી હશે. ના યાદ તો લાગી મમ્મી હા શું કરો છો? ફોન આવે પપ્પા. પાપા ટુ દાદાનો. હલો, સારું છે અત્યારે તો. ઓવા એ હા હા એ હા એ તો ફોન આવ્યો તો ફોન લઈ લેજો. કોણ છે? શ્યામલા સામાન ઉતારવા આવ્યા છે. બોલો. એ તો કદી દાદાનો ફોન હતો. ઓવા ચા વિડિયો નવરાયા દોરાયા બધું હા કમ્પ્લીટ કર્યું. સામાન ઉતારવા આવ્યા હા હતા. હા હા આઈ ના પછી શ્યામલાલ. જય માતાજી શ્યામલાલ. હા તે કેજો ને આવ્યું હતો મારી જોડે જીવ જય માતાજી. જય માતાજી. સામાન ઉતારવા આવ્યા હતા. નમસ્કાર. નહીં લીધું દાદા? કમ્પ્લીટ અત્યારે થઈ ગયું. અત્યારે શરીર આમ સારું લાગે છે ને? થઈ જશે આવા સરખું નહીં. સામાન ને ઉતારી છે તો દેહાઈ આવી છે. અમને 12 વાગતા ના આવી. આપણે કપડા મૂકીને નીચે આવી જશે. પપ્પાએ કીધું તો ચા બનાવવાનું, તો આપણે ચા બનાવી દઈએ. ચા બનાવીને નીચે લઈએ છીએ તો રસોડામાં આવી જશે. હવે ચા મૂકી દઈએ આપણે. તો ચા મૂકી અને પછી નીચે જઈએ એટલે તમને બતાવીએ. પપ્પાને ચા આપીએ. જો આ ચેર ઉપર આવી કપડો મૂકવો છે. જો મમ્મી નીચે મૂકવાનું ચાલુ કરી દીધું કપડા. એવું છે? કેમેરો બગડી ગયો છે. થઈ ગયો હરખો નહીં છે. હેડો કશો વાંધો નહીં. કપડાં સૂકવી કાઢો. હું નીચે જઉં છું ને દાદાએ કીધું છે કડક એકદમ ચા મૂકજો. હા ને? એકદમ કડક ચા. સોલર ઉપર જઈને તો આવી થઈ જશે. લેડો નીચે પંખાનું કોક કરી છે. લેડો નીચે પણ નીચે પંખો પીક ના પડે. હા હેડો પંખો લાવવાનો લેતા હેડો. તો જો આ રહ્યો સાફ કરવાનો છે. નીચે ઓઇલ ની આ બાજુ ઢોકળું પડી છે લેતો ઉપર ઉપર નીચે લાગો. ચલો હું રેડી મને કહી દે એટલે હું જોઈ લેતા પાછલા બધું. ઓઇલ દાદી આવી છે આપા. લો હાથ દઈ નાખીએ. કીધું હા દાદા ચા મૂકવાનો. હા ના તો ગાઈસ મમ્મી ચા મૂકીને આવો. કઈ બધું આપણા ઘરે આવ્યા છીએ.
અચ્છા દાદા જય માતાજી. બોલો કેવું ચાલે છે? મસ્ત ને? દાદા બોલાયા હતા તો આવી ગયા. અચ્છા દાદા સારું છે ને હવે તો? ગેસનો બોટલ કેમ બહાર કાઢ્યો? લેવા જવાનું છે હેલો. એવું છે? હાલ હેડો તાર ગેસનો બોટલ લઈને આપણે જે પર આવો. તો આ સાપુરના બ્રિજ ઉપર આપણે આવ્યા. ધોળેશ્વર મંદિર પેલું રહ્યું તે તો 2 મિનિટ. ડોડા જો પાણી આવી ગયું પેલું રહ્યું ચોમાસાની સિઝનમાં તો મકાઈડોડા ઠેર ઠેર દેખાય ને બાબા. ગેસનો બાટલો લઈ લીધો. હેરાન થવાય છે ને પપ્પા મેલું થાય એટલે હરખું પોતરી ગાવા ને મેલા થાય છે. હવે હેડો ઘેર તાન. બધી સીટ ને ફીટ બધું મેલું થઈ ગયું. હવે હેડો ઘેર. ગાય છે કોક આવી છે લાગે દેખાતું નહીં. આ સિવિલ છે. સિવિલ આપણે આવ્યા લાગે. હા એ પેલો જાય ને આવા દેખાશે ને આ એમ્બ્યુલન્સ ને બધું એકન જ જાય છે. પોલીસ ને બધી સ્ટાફ કેવો થઈ જશે. સિવિલ છે એ નહીં બાપા આવી સિવિલ બોલ. ભૂલિયાવાથી છે કંટાળો આવશે. જા દે હળા તાન કહી ગયા. હા એમ પોલીસ ને બોલે બધું. ટ્રાફિક તો અમે એકદમ ખોલી છે હવે. બંદોબસ્તમાં બહાર હતા. PM કિસાન ઉત્પાદન ઉત્સવ દિવસ એટલે આવ્યો છે બાપા કોક. હા તો શેખુંદી ટ્રાફિક જ હશે ને એટલે રોજતા તો ટ્રાફિક તો દસ ઉઠી છે. જવા દો. આવી દીધો PMPS કિસાન ઉત્પત્તિ દિવસ સંયોજન સંસ્કૃત. ટ્રાફિક એકદમ ભરાય ને એકદમ છૂટે ને એટલે માહોલ જોયા જેવો થઈ જાય. હું હા કઈ થાય લઈ લો આપણો તો. હા એવું સાથે છે. એક બસનું ડેપો છે ને? હા એસટી ડેપો. હા હા પહેલાં તો પપ્પા આમ જ જવાનું નહીં આમ. પહેલાં તો બસમાં જ જતા બધા. નાસ્તાનું બધું છે. અને અહીંથી આગળ છે એટલે એડવોકેટનું આવે છે. વકીલ વકીલ હા રેડો તા ગાઈસ આપણે જીયા કરીએ. મિત્રાજના પપ્પા છે તો ગેસનો બાટલો પતી જતો તો લેવા જઈશી. અને આપણે ઘેર બનાવીશું જો દાળ બાટી. દાળ કુકરમાં છે, ભાત અને બાટી બનાવીશું. અને પપ્પા માટે ચણાના લોટના ચીલા બનાવ્યા છે. તો આપણે પપ્પાને નીચે જઈને જમાડીને પછી ઉપર આવી અને આપણે જમીશું. ગાઈસ આપણા ઘરે આવી ગયા છીએ. મમ્મી જમી લીધું? ના બાકી છે. દાદા જમી લીધું? એ ખાઈ જજો. હેરાન થઈ ગયા હું ટ્રાફિકમાં આજે. ઓવા કોક આવ્યું હતું ને તે.
થોડું ખાતું રહેવાનું પેટમાં એટલે ગોળીઓ હોય ને તો અસર કરે લોહી બહુ બનો ખાવ તો લોહી બને કોઈ લાવું છે કોઈ વોટર ધોઈ નાખી તો વરસાદ જેવું કરી છે થોડું એટલે હવે શું કરીએ વરસાદ તો એની સિઝન છે પણ અત્યારે 2-3 દિવસ નહીં આવે તો ગાઈસ આપણે હરમત દાદાએ જવા નીકળી ગયા તો આ માનું હરમત દાદા જઈએ છીએ આપણા દીપા માતાનું મંદિર અહીંથી અંદર જઈએ એટલે આયણી વાળી દીપા માતાનું મંદિર અને આપણે હરમત દાદાએ જઈએ હવે આપણે અહીંયા હરમત દાદા દર શનિવારે આટલી પબ્લિક હોય આપણે માનું વિચિત્ર છે નહીં ઓહ જોરદાર લોલીપોપ છે આખી લોલીપોપ લઈ આલ્યો ને તે સ્વાતી હતી આમ પછી પડી ગયો ને એટલે પછી રોવા વર્ગ્યો હા બે ફળ ને બધું લીધું નહીં માનું બે ફળ ખાતી હતી હવે બે ફળનો પોતરી પતી ગઈ બરોબર જાતે પોતરી દાદાને ખબર કાઢવા આવ્યા લઈ આલો કે મને કે બે સફળ છે એ જ કોતરી આલો જો પંખાનો માનો એ જ કોતરી આલો કે બીજી નહીં પેલો પંખો કરો કરું ચમનું જા કમ્પ્લેન જા બહુ વાતો કરી આ અને બે તો ગાઈસ હવે આપણે જમવાનું થઈ ગયું છે પપ્પા ને તો દાદાને એમને જમવાનું આપી દીધું નહીં આપણે હા આ આપણું જમવાનું આવો જોઈએ લાડવા અને વઘારેલી ખીચડી જ ચપ બપોર દાળ બાટી ખાધી હતી એટલે રાત્રે આ લોકો ખોરાક કેમ છો મજામાં ચાના મજામાં જ છીએ બધા ચૂપ તાણ બધા મજામાં જ છો તાણ અમે તો મજામાં જ નહીં ચમ હા મેં નહીં ઉતર કરતા તો તમે જાણો તમે તો જવાનું છો અને અમે તો એ ચાલો પાવ કે ને ઉંમર દે લેવા મારે મને ઉંમર થાય और उम्र ना आई तो हेलो जम आई तो अरे हेलो जमी ले खबर है पोतरी वाला वो पोतरी ती अंदर पानी देती तारा पानी उम्र ना ना पोतरी ना हमारे 30 तारीख 15 14 થી હવે 15 માં બે છે તો ગાઈસ તો ગાઈસ જો અત્યારે બધા દાદા બે છે જીજાજી લેપટોપમાંથી ફરતી આજે આવ્યા છે વાયરસ કઢાવી દઈએ થયો હોય માનો કોણ બોલ બેન ભાઈ માનો ઓય ઓય अरे नहीं ये मेरे लेगो ए मानो किसने किया ओए अरे दांत पकड़ दिया ए मानो पापा आई गया એ કને છે એ હા લે લે એ भाई बहु वो पाए हो ઓ વાહ તો ગાઈસ ઘરે મહેમાન હતા બધા ગયા ઘરે બોલા કિંજાજી ઊંઘવા જવું છે આ પપ્પા આવી ગયા હજુ જીજાજી લેપટોપમાં કરી છે તે કોમ वो करे से बंदे જોઈએ તો કરો કોમ કરી છે वो काम करे કોમ કરી છે જોઈએ મેં જોયું છે હું દાદા
કેવું છે એક પેલું બોલાવું છે પરથી ના ના એકવાર લાઈક કરો લાઈક કરો, શેર કરો શેર કરો, સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઇબ કરો. અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો. જય માતાજી જય બોલો મમ્મી હા પપ્પા કોક લઈને આયા મોબાઈલ મસ્ત હા હા એક કિલો ખાવું પડે. ખાઈએ હેડો તમારે ક્યાં ખાવાનું ગયા મોબાઈલ? હતા તમે આ ગલ્લો જ હતો હું તો આપણે અહીંયા જ હતો હા. હું કીધું ને ઓટો તમારે ખાવું છે કોઈ ના એવું પેટે શું કર્યું છે એવું છે અરે બ્લોગને એ એન્ડ આપે દાદી તો જેટલી વાર બોલી બોલો હા મેલ દો હે ને ગુડ નાઇટ દાદા ગુડ નાઇટ કહી દો ગુડ નાઇટ. આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો